થાન પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. હિન્દુ તિથિ પ્રમાણે આજે 1 વર્ષ પૂર્ણ થયું, પરંતુ સમયના 1 વર્ષના અંતરે પણ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના સવદાનભાઈ પટેલના પરિવારમાં દુઃખનો ભાર ઓછો નથી થયો. 1 વર્ષ અગાઉ થાવર ગામના નવદંપતિ ભાવિ ઘડવા અને નવા ભવિષ્યના સપનાઓ લઈને લંડન જવા નીકળેલા કમલેશ ચૌધરી અને પત્ની ધાપુબેન આજે માત્ર યાદોમાં જ જીવિત છે. 1 વર્ષ પહેલા આ જ દિવસે પરિવારે દીકરા અને પુત્રવધૂને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી, પરંતુ થોડા કલાકોમાં જ આવેલી એક દુઃખદ ખબર સમગ્ર પરિવારની દુનિયા ઉજાડી ગઈ. આજે 1 વર્ષ બાદ પણ ઘરની દિવાલો પર ટંગાયેલી તસવીરો, ખાલી પડેલો ઓરડો અને અધૂરા સપનાઓ પરિવારને સતત દુર્ઘટનાની યાદ અપાવે છે. શું છે આજે આ પરિવારની સ્થિતિ અને કેવી રીતે જીવી રહ્યું છે આ પરિવાર પોતાના સંતાનોની યાદોના સહારે? જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલું ચૌધરી પરિવારનું ઘર આજે પણ જાણે 1 વર્ષ પહેલા બનેલી ઘટનામાં જ અટવાઈ ગયું હોય તેવું લાગે છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાના એકમાત્ર દીકરા કમલેશભાઈ અને પુત્રવધૂ ધાપુબેનને ગુમાવનારા માતા પિતા માટે સમય આગળ વધ્યો છે, પરંતુ જીવન હજુ પણ એ જ દુઃખદ ક્ષણોમાં અટકેલું છે. ઘરમાં પ્રવેશતા જ દિવાલો પર લાગેલી તસવીરો અને લગ્નની યાદો પરિવારની આંખો ભીની કરી દેશે. 1 વર્ષ પહેલા પરિવારમાં ખુશીનું માહોલ હતું. દીકરો અને વહુ લંડનમાં સ્થાયી થઈ પરિવારના સપનાઓને સાકાર કરશે તેવી આશા હતી, પરંતુ એક જ ક્ષણમાં તમામ સપનાઓ રાખ બની ગયા. આજે પણ માતા પિતા રોજ સવારે દીકરા અને વહુની તસવીરો સામે દીવો પ્રગટાવીને તેમની યાદોમાં ખોવાઈ જાય છે. પરિવારજનો કહે છે કે સમય પસાર થાય છે, પરંતુ સંતાન ગુમાવવાનું દુઃખ ક્યારેય ઓછું નથી થતું. આજે જેઠ વદ એકમ, આજે મારા દીકરા અને વહુને અમે આ જ દિવસે મૂકવા ગયેલા હતા. આજ 12 મહિના એમને થઈ ગયા છે. જાણે આજે જ કાલે જ ઘટના બની છે એવું અમને આજે પણ લાગી રહ્યું છે. અમારા જીવનમાં એક જે કહી ન શકાય, જે વર્ણવી ન શકાય એટલી મોટી ખોટ અમારા જિંદગીમાં પડી છે. એ ક્યારેય પૂરી થાય એમ નથી. આ હવે અમારા માટે જાણે આજે ને કાલે કશું અમે બોલી શકતા નથી. એના માટે કોઈ બોલવા માટે શબ્દો પણ નથી. એવી ઘટના એ હતી. અમારા જીવનનું સર્વસ્વ એની અંદર હોમાઈ ગયું હતું એ ઘટનામાં. આજે એમની ખોટ તો ડગલે ને પગલે, જ્યાં અમે આંખો ખોલીએ તો એની ખોટ, આંખો બંધ કરીએ તો એની ખોટ, ડગલે ને પગલે અમારામાં એની હંમેશા ને હંમેશા માટેની ખોટ રહી ગઈ છે. દુર્ઘટનાના 6 માસ અગાઉ આ નવદંપતિના લગ્ન થયા હતા અને આ નવદંપતિને લંડન જવા માતા પિતા એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા, પરંતુ માત્ર થોડીક ક્ષણની ખુશી ગમગીનીમાં ફેરવાઈ. અને આજે દુર્ઘટનાના મહિનાઓ બાદ જ્યારે મૃતક દંપતીનો સામાન ઘરે પહોંચ્યો હતો, ત્યારે પરિવારના ઘા ફરી તાજા થયા હતા. અર્ધ બળેલા દસ્તાવેજો, કપડાં અને લગ્નની તસવીરો આજે પણ પરિવાર માટે સૌથી કિંમતી સંભારણા બની ગયા છે. પરિવાર આ વસ્તુઓને માત્ર સામાન નહીં, પરંતુ પોતાના સંતાનોની અંતિમ નિશાની તરીકે સાચવી રહ્યું છે. ઘરના એક ખૂણામાં રાખવામાં આવેલી આ યાદો આજે પણ પરિવારને ભાવુક બનાવી દેશે. થાવર ગામના લોકો પણ આ ઘટનાને આજે ભૂલી શક્યા નથી. ગામમાં જ્યારે પણ કમલેશભાઈ અને ધાપુબેનની વાત થાય છે, ત્યારે લોકો ભાવુક બની જાય છે. ગામના યુવાનો માટે કમલેશભાઈ પ્રેરણારૂપ હતા અને તેમના અચાનક અવસાનથી સમગ્ર ગામને આઘાત લાગ્યો હતો. આજે પણ ગામના લોકો પરિવારની સાથે ઊભા રહીને તેમને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. 1 વર્ષ પૂર્ણ થતાં પરિવાર દ્વારા પોતાના સંતાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, પરંતુ માતા પિતા માટે આ માત્ર પુણ્યતિથિ નથી. આ એ દિવસ છે જ્યારે તેમના જીવનની સૌથી મોટી ખુશી હંમેશા માટે છીનવાઈ ગઈ. આજે પણ તેઓ પોતાના સંતાનોની યાદો સાથે જીવવા મજબૂર છે. દરેક તહેવાર, દરેક પ્રસંગ અને દરેક ખુશીની ક્ષણે તેમને કમલેશ અને ધાપુબેનની ખોટ વધુ સતાવે છે. મારા દીકરાને આના 12 મહિના છે. આદોને દાડે અમે મૂકવા ગયા હતા.
મારા દીકરાને હું મૂકવાજી રાતે મને ઊંઘ નહીં આવે. મારા દીકરો તોને કે આવે, મારો બીડો વાઘ આવે, મારો કમળેશ્યો મારી બહુ બેઠા અને ઘડી ઘડી વીરતું હોય ને હું ઘરે કોમ કરું તો મારો દીકરો બહુ યાદ આવે. દીકરી હું ઘડી તને વિયાર નહીં પડતી, દીકરા કરે બહુ વિયાર પાડ.